નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બોર્ડમાં 23 કારોબારી માટે આજે ગુજરાતના તમામ એડવોકેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ઇલેક્શન 2026 અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી 23 ઉમેદવારોને જીતાડવા માટે દરેક બાર એસોસિએશનના નોંધાયેલા એડવોકેટ દ્વારા ઉમેદવારને મત આપવા તમામ જગ્યા પર પોતાના મત અધિકાર ઉપયોગ કરશે। જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત ઉમેદવારી નોંધાઈ છે। વેરાવળ બાર એસોસિએશનના છેલ્લી 4 ટર્મથી ચૂંટાઈને આવતા એડવોકેટ એસ.એન. સવાણીને પોતાની ઉમેદવારી નોંધાવીની સાથે જ પ્રસાર અને પ્રચાર કરી જિલ્લાના ઉના, કોડીનાર, તલાલા, સૂત્રાપાડા, ગીર ગઢડા ઉપરાંત સમગ્ર ગુજરાત ફરી અને પોતાનું પ્રતિનિધિત્વ ગીર સોમનાથ જિલ્લા વતી કરવા માટે અગ્રસર રહ્યા છે। ત્યારે આજે તારીખ 6/3ના રોજ સવારે 10:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી ગીર સોમનાથ જિલ્લાના અંદાજિત 750 જેટલા એડવોકેટ પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ઉમેદવારોને જીતાડી પોતાના મતથી પ્રતિનિધિત્વ આપવા મત અધિકારનો ઉપયોગ કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રક્રિયા જે રાજ્યસભા અને લોકસભામાં ચૂંટણી પ્રક્રિયા છે તે રીતના જ બેલેટ પેપરથી થતી હોય તેવું જાણવા મળી રહ્યું છે। હું એસ.એન. સવાણી મેં બાર કાઉન્સિલ 2026ની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે। મારો સિરિયલ નંબર 80 છે। ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતેથી પ્રથમ વખત આ ઉમેદવારી થઈ રહી છે। ત્યારે વેરાવળના વકીલ મિત્રો અને ગીર સોમનાથ જિલ્લાના વકીલો મિત્રોમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે અને મને વિજયી બનાવવા માટે વકીલો તનતોડ મહેનત કરી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર। હું વેરાવળ ખાતે છેલ્લા 30-35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। હાલમાં વેરાવળ કોર્ટ પરિસરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કારોબારી માટેનું ઇલેક્શન ચાલુ છે, જેમાં 400 વકીલો ઉમેદવાર મતદારો છે નોંધાયેલા છે। જેમાં વેરાવળ ખાતે પ્રથમ વખત મિસ્ટર એસ.એન. સવાણી સાહેબે નોંધણી કરાવેલી છે, ઉમેદવારી નોંધાવેલી છે, જેનું ઉત્સાહપૂર્ણ પૂર્વ મતદાન થઈ રહેલું છે। અમને આશા છે કે મિસ્ટર સવાણી સાહેબ આગળ અમારું પ્રતિનિધિત્વ ગુજરાત બાર ઓફ કાઉન્સિલમાં કરશે તેવી શુભેચ્છા છે।